હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર બેટરીની કાર્યક્ષમતા વગેરે બાબતોની આપણે વાત કરી હતી. ઉપકરણોની કાર્યક્ષમતાની વાત કરી હતી. પછી કેટલાક એમસીક્યુ પણ આપણે ગણ્યા હતા. એ જુદા જુદા એમસીક્યુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને એને આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમે એવા પ્રશ્નો રેફરન્સ બુકમાં એ પ્રકારે તમે એને ક્લિયર કરી શકશો અને એનું સોલ્યુશન જુદા જુદા એ ટાઈપના પ્રશ્નો સોલ્વ કરવા. બીજો કે કાલે મેં તમને સોલ્વ કરાયા, પણ હજુ એક બે પ્રશ્નો છે જે પૂછાયેલા છે, તો એ પણ હું અત્યારે હાલ સોલ્વ કરાવી દઉં છું, એટલે તમે આ પ્રશ્નોને એની સાથે એડ કરી દેજો. બરાબર છે. પછી આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. તો અહીં નીટની એઆઈપીએમટી માં જ પૂછાયેલો પ્રશ્ન છે. એક બલ્બ, આ બધા જે મેં ગણાયા છે ને પ્રશ્નો, એમસીક્યુ તમને ક્લિયર કરાયા છે, તો એ બધા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર. એક બલ્બ 500 વોટ અને 100 વોલ્ટ, એટલે જુઓ એક બલ્બ પછી કૌંસમાં 500 વોટ અને 100 વોલ્ટ આપ્યું છે ને, એટલે આ એ બલ્બનું રેટિંગ કહેવાય. શું કહેવાય? એ આ બલ્બનું શું કહેવાય? રેટિંગ કહેવાય. બરાબર છે ને. 230 વોટ 230 વોટ નો મેઇન સપ્લાય આપવામાં આવે છે. મેઇન સપ્લાય આપવામાં આવે છે. જ્યારે કેપિટલ આર અવરોધને શ્રેણીમાં, એટલે આ બલ્બ જે છે બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે પરફેક્ટ કાર્ય કરે છે. એટલે તમે કહેશો કે સાહેબ આ પરફેક્ટ કાર્ય કરે છે મીન્સ, એટલે કે મીન્સ શું કે આ જોડાણ આપ્યા પછી આ બલ્બ ડેમેજ નથી થતો, મીન્સ બલ્બ ઉડી નથી જતો. એમ આના માટે હું અહીંયા લખું બલ્બ ઉડી જતો નથી. એટલે કે એ પ્રકારે એ મુજબ એના રેટિંગ મુજબ પ્રકાશિત થાય છે ને, એ રીતે બાબત, એટલે આ એનો અર્થ સમજવો. બરાબર છે. તો કરે છે અને બલ્બ 500 વોટ નો વ્યય કરે છે, અને બલ્બ 500 વોટ નો વ્યય કરે છે. તો કેપિટલ આર બરાબર ખાલી જગ્યા, વિકલ્પો આપેલા છે 230 ઓહમ, 45 ઓહમ, સી વિકલ્પ છે 26 ઓહમ, ડી વિકલ્પ છે 13 ઓહમ. બરાબર છે. તો આ પ્રમાણે તમને બાબત અહીં ક્લિયર કરી છે અને આપણે અહીં બાબત વિચારવી છે. ચલો તો જુઓ, આને પહેલા હું સમજાવવા પ્રયત્ન કરું. તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આ તમને જે રકમમાં કીધું છે આ બલ્બ, બરાબર. આ બલ્બનું રેટિંગ કેટલું? 500 વોટ અને 100 વોલ્ટ. બરાબર છે. ઓકે. અને એની સાથે આપણે શ્રેણીમાં બીજો કોઈ અવરોધ, આ બલ્બના અવરોધને હું આરબી કહું. બરાબર છે. જો કે આપણે એની કોઈ જરૂરિયાત નથી, પણ આ જે છે એનો કઈ અવરોધ હશે, એને હું આરબી કહું અને આને આર કહું. બરાબર છે. ને એને કેટલા મીન્સ સાથે? તો એ પ્રકારે 230 વોલ્ટના મેઇન સાથે એ પ્રકારે જોડવામાં આવે છે. તો
શું કરવામાં આવે છે? 230 વોલ્ટના મેઇન સાથે જોડવામાં આવે છે. તો આપણે એક પ્રકારે આ જે સપ્લાય વોલ્ટેજ છે, બરાબર છે, એ રીતે એને સમજી લઈએ જરા. બરાબર છે, એ પ્રકારે આ પાવર રેટિંગ 500 વોટ અને આ 100 વોટ 100 વોલ્ટ છે. તો ચલો પહેલા તો આપણે અહીં કઈ બાબત ઉપરથી પહેલા તો ક્લિયર કરી દઈશું. બરાબર છે, તો અહીં આપણે એ સમજીશું કે 230 વોલ્ટનો સપ્લાય લાગુ થશે અને પૂર્ણ રીતે પરફેક્ટ રીતે કાર્ય કરે છે. તો એ માટે શું થશે? આ બે શ્રેણીમાં છે. હવે મારે પહેલા તો એક સહજ છે, અવરોધ R શોધવો છે. તો મારે આ પરિપથમાં વહેતો પ્રવાહ નક્કી કરવો પડશે. એકવાર હું આ પરિપથમાં વહેતો પ્રવાહ નક્કી કરી દઈશ એટલે પછી તો શું છે, આના બે છેડા વચ્ચેનો પીડી. તો જુઓ એક વસ્તુ સીધી બાબત વિચારો કે 230 વોલ્ટ છે અને આ બલ્બને લાગુ પડે છે અને આને લાગુ પડે અને આ બલ્બ ઉડી નથી જતું. એનો અર્થ શું થાય કે એ એના જે રેટિંગ વોલ્ટેજ છે, રેટિંગ વોલ્ટેજ થી જ પ્રકાશિત થતો હશે. એટલે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તફાવત કેટલો હશે? 100 વોલ્ટ હશે. તો R ના બે છેડા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 230 ઓછા 100 130 વોલ્ટ. ખબર પડી? ક્લિયર? તો અહીં આ રીતે જરા ધ્યાન રાખજો. આને હું VA કહું છું, સપ્લાય વોલ્ટેજ. બરાબર, તો અહીં આ રીતે બાબત આપણે વિચારવાની છે. આ જે છે, બરાબર છે, એ એક પ્રકારે બલ્બના બે છેડા વચ્ચેનો પીડી છે એટલે VB છે. બરાબર, ને આને હું V કહું છું. આને હું શું કહું છું? V કહું છું. બોલો, સમજ પડી? ખ્યાલ આવ્યો? ફરીથી ક્લિયર? અહીં 230 વોલ્ટનું મેઇન બલ્બને લાગુ પાડે. અહીં એક વસ્તુ કદાચ તમને મેં કહ્યું પરફેક્ટ કાર્ય કરે છે. તો એક કેમ લખ્યું છે અહીંયા રકમમાં? કેમ કે અહીં 230 વોલ્ટ એના રેટિંગ વોલ્ટેજ કરતા વધુ છે. તો કદાચ બલ્બ ઉડી જવાની પણ શક્યતા હોય. બરાબર, પણ એવું કહ્યું છે કે બલ્બ પરફેક્ટ કાર્ય કરે છે એટલે બલ્બ ઉડી જતો નથી. ઉડી ના જતો હોય તો 230 વોલ્ટમાંથી શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાય. તો આને કેટલો વોલ્ટેજ મળતો હોય? આના 100 વોલ્ટ. અને આને કેટલો મળતો હોય? 130 વોલ્ટ. તો બેનો ભેગો થઈ 230 વોલ્ટ થઈ જાય. તો આ રીતે બાબત વિચારવાની. તો હવે આપણે આના ઉપરથી આપણે હવે જુઓ આ જે છે તો પ્રવાહ I વહેતો હોય, માની અહીંયા પ્રવાહ બધામાં સરખો જ પ્રવાહ, શ્રેણીમાં તો બધામાં સરખો વહેતો હોય. એટલે હું અહીં આના માટે તો V બરાબર શું? IR. ક્લિયર? મારે શું શોધવાનું છે? R શોધવાનું છે. તો આના ઉપરથી આ જે R છે આપણે આ R શોધવાનું છે. તો R બરાબર શું? V ભાગ્યા I. તો ચલો V કેટલું છે? 130. V કેટલું છે? 130 ભાગ્યા I તમને ખબર નથી. તમને I ખબર પડી જાય તો તમને તરત મળી જાય બાબત. તો હવે I શોધવા માટે આપણે અહીંયા શું કરીશું? તો આપણે અહીં બાબત કે I શોધવી છે. બરાબર છે, તો હવે બીજું આમાં તમે 100 વોલ્ટ નો ઉપયોગ કરો. બરાબર છે, તોય કોઈ વાંધો નથી. પણ તમે આ પાવર વ્યય છે એ પાવર વ્યયનો તમે યુઝ કરી શકો છો. અને આ વોલ્ટેજ VB, તો અહીં હું શું લખું છું? સૂત્ર P બરાબર VI. આપણે આ રીતે સૂત્ર લખીએ. અહીં V તરીકે શું ભાઈ? VB. તો આના ઉપરથી અને પાવર જે છે વ્યય એ તમને કીધેલું જ છે. બરાબર, 500 વોટ. બરાબર, એટલે P તરીકે. તો અહીં I બરાબર P ભાગ્યા VB. ચલો, P કેટલો? 500 અને VB કેટલો? 100. બરાબર, ઓકે. તો એ પ્રમાણે તો 500 ભાગ્યા 100 કેટલું? 5 એમ્પિયર. ચલો, અહીં 5 એમ્પિયર મૂકી દો I બરાબર. તો 130 ભાગ્યા 5 કરો જરા. 130 ભાગ્યા 5 કરો તો કેટલું થશે ભાઈ? હા, 26. તમે ભાગાકાર કરો તો 26 ઓહમ આવશે R બરાબર. તો કેપિટલ R બરાબર 26 ઓહમ. આપણે જુઓ તો જો સહજ આપણે જે ભણ્યા છે એનો જ આપણે યુઝ કરી રહ્યા છીએ બાબત. અને આ રીતે પ્રશ્ન પૂછાયેલો છે તો જરા આપણે એને ક્લિયર કરીશું અને સમજીશું. તો આ રીતે બાબત વિચારવાની. ચલો, હવે અહીં એક સહજ વાત કરી લઉં છું. બરાબર છે, ચલો 100 વોટ એટલે જુઓ MCQ છે. MCQ છે પણ હું પૂરી રકમ નથી લખતો. અહીંયા હું એને આકૃતિ દ્વારા સમજાવું છું. ચલો, અહીં બે બલ્બ છે, એક 100 વોટ અને 250 વોલ્ટ રેટિંગ વાળો.
બરાબર છે, અને બીજો બલ્બ છે 200 વોટ અને 250 વોલ્ટ નો. આ પહેલો બલ્બ છે, આ બીજો બલ્બ છે, બરાબર. આ બંને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે અને આને શ્રેણીમાં જોડવામાં આવે છે અને 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. કેટલો? 200 વોલ્ટ, સોરી 200 નહીં, 500 વોલ્ટ. 500 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. તો હવે અહીંયા એવું કીધું છે કયો બલ્બ ઉડી જાય, એટલે 100 વોટ નો બલ્બ, બરાબર. અહીંયા વિકલ્પો આપેલા છે. 100 વોટ નો બલ્બ ઉડી જાય, બી વિકલ્પ. 200 વોટ નો બલ્બ જાય, સી વિકલ્પ. બંને બલ્બ ઉડી જશે, બંને ઉડી જશે. અને ચોથો વિકલ્પ, બરાબર, કોઈ ઉડશે નહીં, કોઈ બલ્બ ઉડશે નહીં. ચલો, ઓકે. તો સીધી બાબત. તો આ બે બલ્બ છે, તો હું અહીંયા આકૃતિ દ્વારા તમારે સમજવું હોય તો એ સમજી શકો. આકૃતિ દોરશો તોય નહીં દોરો તો પણ તમે ડિસિઝન લઈ શકશો. ચલો, આ રીતે બે બલ્બ. અહીં સપ્લાય કેટલો આપવામાં આવે છે? 500 વોલ્ટ નો. એટલે વીએ થયો. ચલો, આનું 100 વોટ છે ને આનું 200 વોટ છે. બંનેના રેટિંગ 250 250 બંનેના છે. હવે યાદ કરો, બરાબર છે. આ 250 એટલે વોલ્ટેજ રેટિંગ કહેવાય, વીઆર. તો ટૂંકમાં બાબત એ છે કે વીએ ગ્રેટર 500 વોલ્ટ છે, તો 500 વોલ્ટ છે તો વીએ ગ્રેટર ધેન વીઆર થયું. તો હવે અહીંયા કીધું છે કયો બલ્બ ઉડી જશે, બરાબર છે. તો આમાં આપણે ક્લિયર કરી શકીએ કે પેલું જે બાબત છે એ મુજબ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, અહીં આ જે બંને બલ્બ છે એ બંને બલ્બના અવરોધ સરખા થશે નહીં. તમે આના ઉપરથી જોઈ શકો છો, બરાબર છે, કે તમે આની ઉપરથી અવરોધ શોધો, આના ઉપરથી અવરોધ શોધો, તો અહીં અવરોધ બંનેના સરખા નહીં થાય. એટલે આ વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ સરખા ભાગે નહીં વેચાય. માની લો 500 વોલ્ટ એ બંનેમાં સરખા 250 વેચાય, તો બેમાંથી એકે બલ્બ ના ઉડે. પણ શું થશે, બરાબર, 500 વોલ્ટ જે છે એટલે જેનો અવરોધ એ પ્રકારે આપણે જ્યારે પ્રવાહ તો બંનેમાં છે, એટલે જેનો અવરોધ વધારે હશે એના બે છેડા વચ્ચેનો પીડી વધી જશે. એટલે ટૂંકમાં બાબત એ રીતે. એટલે હવે એના ઉપર આપણે ડિસિઝન લેવા માટે, જવાબનું ડિસિઝન લેવા માટે આપણે તમને નોંધ કરાવી હતી, અને એમાં કહ્યું હતું કે ભાઈ પીસી ઇઝ પ્રપોઝનલ ટુ, આપણે એ વખતે ક્લિયર કર્યું હતું 1/Pr. મીન્સ આમાંથી જે ઓછા વોટ વાળો પાવર છે એમાં પાવર લોસ વધારે થશે, બરાબર, કેમ કે એનો અવરોધ શું હશે, વધારે હશે. તો એ બલ્બ ઉડી જશે. તો કયો બલ્બ ઉડી જશે? 100 વોટ વાળો બલ્બ ઉડી જશે. તો આપણો જવાબ શું આવશે? 100 વોટ. અને બીજું એ વખતે આપણે જે ક્લિયર કર્યું હતું એમાં આપણે એ પણ લખ્યું હતું આખું સૂત્ર પ્રપોઝનલ ટુ આર. એટલે જેનો અવરોધ વધારે હશે એમાંય પાવર લોસ વધારે હશે. અને જો તમને એમ લાગતું હોય કે સાહેબ આ કેવી રીતે બાબત વિચાર, તો તમે જુઓ આના ઉપરથી તમે અવરોધ ઉપકરણનો શોધી શકો છો, બરાબર છે, આપણે શોધેલો છે. તો તમે અહીં આના ઉપરથી અવરોધ, આ બલ્બનો અવરોધ શોધી દો, R1, આનો અવરોધ R2. તમે જોજો આ અવરોધ વધારે મળશે. આ તમે ઘરે બેઠા ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે. હવે આનો અવરોધ વધારે હશે તો આના બે છેડા વચ્ચે પીડી વધારે હશે અને આના બે છેડા વચ્ચે ઓછો હશે. એટલે 500 વોલ્ટમાં શું થશે, 250 થી ઓછો વોલ્ટેજ આના બે છેડા વચ્ચે હશે, 250 થી વધુ આના, એટલે આ બલ્બ પહેલા ઉડી જશે, બરાબર છે. તો એ રીતે તમે એને વિચારો. ટૂંકમાં વધારે તમે ડીપમાં ના જાઓ તો આટલું જ વિચારો ખાલી, બરાબર છે, કે આપણી નોંધ લખાયેલી છે એમાં જુઓ જે બલ્બનો પાવર રેટિંગ ઓછો એ બલ્બ પહેલા ઉડી જાય. તો અહીં 100 વોટ અને 200 વોટ આ વોલ્ટેજ સરખાય એને જોવાના નહીં. તો 100 વોટ વાળો બલ્બ પહેલા ઉડી જશે. એટલે આપણે એ પ્રમાણે આ બાબત વિચારીશું. તો એને એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. તો આ બે પ્રશ્નો જરા મેં તમને વાત કરી, તો જરા એને એડ કરી દેજો કાલે જે પ્રશ્નો આપણે ક્લિયર કર્યા હતા એમાં.
ચલો હવે આપણે અહીંયા આગળ વધીએ છીએ. હવે તો મેં આ તમને વિદ્યુત ઉર્જા અને પાવર રિલેટેડ બધી બાબતો આપણે સ્પષ્ટ કરી છે. એના જુદા જુદા એમસીક્યુ પણ સોલ્વ કર્યા છે. અને હવે તમે વધારે પ્રેક્ટિસ કરજો. તમે જેટલી પ્રેક્ટિસ કરશો તો એટલા તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે અને એને આપણે સારી રીતે ઝડપથી ગણી શકીશું. તો એ રીતે તમે એને બાબત વિચારજો. ચલો હવે આપણે અહીં એનાથી આગળ અને મહત્વના ટોપિક તરફ હવે આગળ વધી રહ્યા છીએ આપણે. તો આપણે અહીં તમને ખબર છે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જુદા જુદા પ્રકારે વિદ્યુત પરિપથો ભણીએ છીએ. વિદ્યુત પરિપથોમાં અવરોધોનું શ્રેણી જોડાણ ભણ્યા છીએ, સમાંતર જોડાણ ભણ્યા છીએ. પછી વિદ્યુત કોષોની વાત કરીએ તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ બધી બાબતો આપણે વાત કરેલી છે. હવે વસ્તુ એ છે કે આપણે જે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ ના આપણે જે સૂત્રો મેળવ્યા છે, તો હવે આપણે આગળ ઉપર એવા પરિપથો ની ચર્ચા કરીશું કે જે પરિપથો જટિલ છે. તો આ જે અવરોધોના શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણના સૂત્રો ઉપરથી આપણે એવા જે જટિલ પરિપથો છે એમાં પ્રવાહ કે જે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આ અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્રો પર્યાપ્ત થતા નથી. બરાબર, એની મદદથી આપણે પ્રવાહ કે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી શકતા નથી. હા, આપણે જે અમુક હદ સુધી અમુક લિમિટેડ પરિપથો છે તો એમાં આપણે શોધી શકતા હતા, પણ જટિલ પરિપથોમાં બરાબર છે આપણે શોધી શકતા નથી. તો હવે આવા જટિલ પરિપથોની અંદર બરાબર પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન વગેરે શોધવા માટે અંદર અવરોધનું મૂલ્ય હોય તો એ શોધવા માટે બરાબર છે. તો એ ટૂંકમાં આવા જટિલ પરિપથોનું વિશ્લેષણ આપણે કરવું છે. તો એના માટે અહીં આપણે નવા નિયમો જરા જાણીશું આજે. બરાબર છે, અને એ જે નવા નિયમો છે એ કિર્ચોફના નિયમો તરીકે ઓળખાય છે. કયા નિયમ તરીકે ઓળખાય છે? કિર્ચોફના નિયમ. બરાબર, વિદ્યુત શાસ્ત્રની અંદર કિર્ચોફના નિયમો એ બહુ મહત્વના છે. બરાબર છે, એનું આગવું મહત્વ છે. આપણે જટિલમાં જટિલ પરિપથોનું વિશ્લેષણ કરવું હોય તો આપણે કિર્ચોફના નિયમોની મદદથી આપણે ક્લિયર કરીએ છીએ. કિર્ચોફના નિયમો એ બે છે, કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ. બરાબર છે, એટલે આપણે બે નિયમો ભણવાના છીએ. કિર્ચોફના નિયમો, એમાં પહેલો નિયમ તો કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે બરાબર છે, એને આપણે જંકશનનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ? જંકશનનો નિયમ. બીજું પરીક્ષામાં પૂછાવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે બાબતો, એટલે બરાબર ધ્યાનથી અને મગજમાં સેટ કરવાની છે. બરાબર, અને એકદમ સરળતાથી હું આજે આ બંને નિયમો કેવી રીતે યુઝ કરવા તો એ બધી બાબતો હું અહીંયા ક્લિયર કરું છું અને એકદમ સરળતાથી વાત કરું છું. તમે એ માઇન્ડમાં સેટ કરી દેજો એટલે આપણે એના એક્ઝામ્પલ સ્પીડી આપણે ગણી શકીશું. બરાબર, ચલો બીજો નિયમ છે કિર્ચોફનો બીજો નિયમ. ચલો, અને બીજા નિયમને લૂપનો નિયમ કહેવાય છે. લૂપનો નિયમ. બરાબર, લૂપ એટલે બંધ ગાળો. લૂપ એટલે બંધ ગાળો. બરાબર છે, એટલે હવે પાછું તમારા મનમાં પ્રશ્ન પણ થતા હશે કે સાહેબ જંકશન એટલે વળી શું, લૂપ એટલે વળી શું? તો એ પણ બધી બાબત આપણે અહીંયા વિચારીએ છીએ, એને ક્લિયર કરીએ છીએ. બરાબર, તો અહીં હું તમને હવે આ કિર્ચોફના નિયમો સમજાવવા માટે હું અહીંયા એક સાદો મીન્સ એને અંદર અવરોધો જોડેલા હશે, વિદ્યુત કોષ પણ જોડેલો હશે, તો એવો પરિપથ એટલે આપણે અહીંયા દર્શાવીએ છીએ. બરાબર છે, તો અહીં હું
ચલો, મેં તમારી સમક્ષ આ પ્રકારે કોઈ પરિપથ દર્શાવ્યો છે, બરાબર છે? ઓકે, હવે આપણે આ પરિપથની મદદથી આપણે અહીંયા ત્રણ બાબતો સમજીશું. પહેલા તો એક નેટવર્ક, પછી જંક્શન જંક્શન અને લૂપ. અને લૂપ લૂપ એટલે બંધ ગાળો, બંધ ગાળો. બરાબર, તો આપણે અહીં પહેલા તો કિર્ચોફના નિયમો સમજવા છે, તો આપણે પહેલા આ ત્રણ બાબત પહેલા સમજવી પડશે. ચલો, આપણે અવારનવાર આપણા રકમોમાં બુકમાં નેટવર્ક શબ્દ વાપર્યો છે. તો સરળ પરિપથો હોય તો એ તો બરાબર છે, પણ જ્યારે ખૂબ જટિલ પરિપથો હોય જેની અંદર અવરોધો, વિદ્યુત કોષ, હા તે બધી બાબતો અંદર બધા જોડવામાં આવેલા હોય, એટલે મીન્સ થોડો પરિપથ કોમ્પ્લેક્સ થઈ જતો હોય, જટિલ થઈ જતો હોય, તો એવા પરિપથોને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. એટલે એકદમ સરળ બાબત છે, નેટવર્ક એટલે બીજું કશું જ નહીં, જટિલ પરિપથ. નેટવર્ક એટલે બીજું કશું જ નહીં, જટિલ પરિપથ. વધારે કોમ્પ્લેક્સ પરિપથો હોય, સરળ પરિપથો આપણે ભણ્યા જ છીએ, પણ વધારે કોમ્પ્લેક્સ હોય, વધારે જટિલ, તો જટિલ પરિપથોને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચલો તો એક બાબત. હવે બીજું જંક્શન. જંક્શન આપણે કોને કહીશું? તો અહીં બાબત એ છે કે આ મેં જે વિદ્યુત પરિપથ દર્શાવ્યો છે, તો આ વિદ્યુત પરિપથની અંદર તમે જુઓ, મેં આ નામ આપ્યા છે બધા, એ બી સી ડી ઈ એફ. ઓકે, માની લો કે હું અહીં આ જગ્યાએ આ સ્થાને હું કોઈ બિંદુ લઉં છું, બી ડેશ ખાલી. ચલો બી ડેશ તમને ખાલી સમજાવવા પૂરતું. તો આ બી ડેશ છે, બી ડેશ બિંદુ પાસે તમે જુઓ તાર આવે છે, તો આ તાર છે, તો ત્યાં આગળ બી ડેશ પાસે આમ એવું કહીએ તો કેટલા વાહક ભેગા થાય? તો આ બી ડેશ પાસે બે વાહક ભેગા થાય. તો આ સ્થિતિમાં અહીં બી ડેશ માં બી ડેશ તરફ આવતો પ્રવાહ કેટલો હશે? તો I1. અને બી ડેશ માંથી બહાર નીકળતો પ્રવાહ કેટલો હશે? I1. કેમ કે અહીં બીજો કોઈ રસ્તો નથી, તો એ પ્રમાણે. એટલે હવે હું અહીંયા એવું કહું છું કે આ બી ડેશ પોઈન્ટ છે, તો ત્યાં આગળ બે વાહક છે. આપણે રેલવે સ્ટેશનમાં તમે જુઓ, આપણે અમુક ટાઈમ એવું કે રેલવે સ્ટેશન હોય તો કે આ જંક્શન છે, તો મીન્સ ત્યાં આગળ ઘણા બધા સિટી થી આવતી રેલવે લાઈનો ત્યાં ભેગી થતી હોય, બરાબર છે? તો એવી રીતે અહીંયા છે, તો આમાં જુઓ આ પોઈન્ટ્સ એ જુઓ, તો અહીંયા એક તાર એ અહીંયા છે, એટલે બે તાર જ ભેગા થાય છે. તો બે તાર ભેગા થતા હોય તો એને આપણે જંક્શન નહીં કહીએ. પણ અહીં તમે જુઓ ડી બિંદુ, તો ડી બિંદુ આગળ તમે જુઓ બે થી વધારે વાહકો ભેગા થાય છે. આ ડી બિંદુ જુઓ તો બે થી વધારે વાહકો ભેગા થાય છે. અહીં તમે જુઓ સી બિંદુ, તો ત્યાંય બે થી વધારે વાહકો ભેગા થાય છે. તો આ બધામાં તમે જંક્શન કોને ગણશો? એ ને નહીં ગણાય, બી ને નહીં ગણાય, બી ડેશ નહીં ગણાય. તમે આમાંથી એવા પોઈન્ટ, એવા બિંદુ શોધો કે જેની અંદર વાહક બે થી વધારે ભેગા થતા હોય. કેટલા? બે થી વધારે વાહક ભેગા થતા હોય. તો તમે જુઓ અહીં ડી બિંદુ અને સી બિંદુ, તો ત્યાં આગળ બે થી વધારે વાહક ભેગા થાય છે. તો જંક્શન કોને કહેવાય? તો અહીં બિંદુ ડી અને બિંદુ સી એ જંક્શન કહેવાય. બરાબર છે? માઇન્ડલી સેટ કરી લો, જંક્શન કોને કહેવાય? કે જ્યાં આગળ બે થી વધારે વાહક ભેગા થતા હોય. બે વાહક ભેગા થતા હોય તો આપણે એને જંક્શન નહીં બોલીએ, પણ બે થી વધારે વાહક ભેગા થતા હોય તો આપણે એને જંક્શન બોલીશું. તો અહીં ડી પાસે તમે જુઓ આ તાર અને આ તાર, એમ ત્રણ ભેગા. બરાબર છે? અહીં પણ જુઓ ત્રણ, એફ પાસે તો બે, ઈ પાસે તો બે, તો એ જ નહીં, તો અહીં જંક્શન કોણ કહેવાશે? તો ડી અને સી એ શું કહેવાશે? જંક્શન કહેવાશે. બોલો, ખ્યાલ આવે છે? તો આ પ્રકારે આ જે બાબત છે તમે એને ધ્યાનમાં લઈ શકો છો. ચલો હવે ત્રીજી બાબત, લૂપ એટલે કે બંધ ગાળો. તો હવે આપણે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો હોય તો એ વખતે આપણે ખાસ બીજો નિયમ,
આપણે ક્લિયર કરીએ એટલે તમને ખ્યાલ આવશે. તો એ વખતે તમે જટિલ પરિપથ જે નેટવર્ક હોય તો એ નેટવર્કમાં કોઈ બંધ ગાળો ધ્યાનમાં લઈ એની ઉપર તમે એને એપ્લાય કરો છો. બરાબર છે. તો અહીં લૂપ કોને કહીશું? તો જુઓ, આ પરિપથમાં તમને બંધ ગાળા બને એવી બાબત વિચારો. તો તમે જુઓ, પહેલું અહીંયા હું A થી શરૂ કરું. હવે આ B' હું અહીંયા નથી રાખતો. ચલો અહીંયા A થી શરૂ કરું. તો A થી B C D. જો હું અહીંયાથી આટલે સુધી આવીને ઉપર રહીશ તો આ ભાગ બાકી રહેશે, તો બંધ ગાળો ના થયો કહેવાય. બંધ ગાળા માટે મારે D સુધી આવીને નહીં, પાછું એ ઉપર જવું પડશે. તો A B C D A. તો હવે આટલો બંધ ગાળો થઈ ગયો. તો આ જે પરિપથ છે, બરાબર છે, તો એમાં આવા કેટલા બંધ ગાળા તમે વિચારી શકો? તો જુઓ, તો બંધ ગાળા માટે તો પહેલો બંધ ગાળો તમે જુઓ તો A B C D A. ચલો, તો આ પહેલો બંધ ગાળો ક્લિયર. આખું એક પ્રકારે હું અહીંયા ધ્યાનમાં લઉં છું. તો આ રીતે આ એક બંધ ગાળો. ચલો પછી અહીંયાથી D C F E D. ક્લિયર. તો બીજો બંધ ગાળો કયો? D C F E D. તો આ બીજો બંધ ગાળો થયો. હવે હજુ કોઈ બંધ ગાળો તમને દેખાય છે? તો આ મેં આ પ્રમાણે આ રીતે આગળ વધી અને બંધ ગાળો મેં ધ્યાનમાં લીધો. ક્લિયર. હવે તમે જુઓ, આખા પરિપથનો છેલ્લા એના બોર્ડર એરિયા લઈ લો. આ મેં અંદરના ગાળા વિચારે. હવે બોર્ડ A B C. આ શું થયું? એક પ્રકારે આપણું ઇન્ડિયા છે તો એના સ્ટેટની બોર્ડર થઈ. તો એવી રીતે હવે આખા ઇન્ડિયાની બોર્ડર. તો A B C F. એટલે તમે અહીંયા C નહીં લખો તો ચાલશે, સીધું B થી સીધા F ઉપર જતા રહેવાનું, કેમ કે સીધું છે. F E A. ખબર પડી? ક્લિયર. તો આ રીતે અને લખશો તોય વાંધો નહીં, તો આ પહેલો બંધ ગાળો, આ બીજો બંધ ગાળો અને ત્રીજો બંધ ગાળો આપણે લખીશું અહીંયા A B F E A. અથવા એટલે કે એને બીજી રીતે લખો તો A B C F E D A. તમે આ રીતે લખશો તોય ચાલશે, ને આ રીતે લખો, બે ગમે તે રીતે લખો, આ બે માંથી તો ચાલશે. બરાબર છે. તો આ પ્રકારે આપણે બંધ ગાળો પણ અહીં ધ્યાનમાં લઈએ છીએ. બંધ ગાળો એટલે લૂપ કહેવાય. શું કહેવાય? બંધ ગાળો એટલે એને આપણે શું કહીશું? લૂપ કહીશું. તો એ રીતે આપણે એને સમજીએ છીએ. બોલો, ખબર પડી? તો અહીં કિર્ચોફના નિયમ વિચારવા છે તો આપણે આ ત્રણ બાબતો તો માઇન્ડમાં ક્લિયર સેટ કરવી પડશે. નેટવર્ક કોને કહેવાય? નેટવર્ક એટલે બીજું કશું જ નહીં, જટિલ પરિપથ. બરાબર છે, કોમ્પ્લેક્સ એક પ્રકારે. બીજી બાબત જંક્શન. જંક્શન કોને કહીશું? તો પરિપથની અંદર, નેટવર્કની અંદર એવા પોઈન્ટ, એવા બિંદુઓ કે જ્યાં આગળ બે થી વધારે વાહક ભેગા થતા હોય. શું થતું હોય? બે થી વધારે વાહક ભેગા થતા હોય તો એવા બિંદુઓને જંક્શન કહેવાય. તો અહીં D અને C એ શું છે? જંક્શન છે. બરાબર. A B F E જંક્શન કહેવાશે નહીં. ચલો ત્રીજી બાબત, લૂપ એટલે કે બંધ ગાળો. તો પરિપથમાં તમે બંધ ગાળો વિચારી શકો. તો જુઓ, A B C D A. તો આ એક બંધ ગાળો. પછી બીજો D C F E D, બીજો બંધ ગાળો. પછી આખો તમે બંધ ગાળો લઈ શકો A B F E A. અહીં બંધ ગાળા માટે ધ્યાન રાખવાનું છે કે મેં અહીં A B C D લખ્યું તો આટલે સુધી પહોંચ્યા A B C D. તો પછી શું? આટલું જ થયું, આ ભાગ ના આવ્યો એટલે બંધ ગાળો ના થાય. આટલું લખ્યું તો એ બંધ ગાળો ના થાય. તો તમારે D પછી A લખો, A B C D A, તો જ એ બંધ ગાળો કહેવાય. એટલે જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછું પોઈન્ટ આવી જાય તો જ બંધ ગાળો કહેવાય, લૂપ કહેવાય. બાકી એ બંધ ગાળો કહેવાય નહીં.
બરાબર છે. તો આ રીતે આપણે એને સમજ્યા અને એને માઇન્ડમાં આપણે ક્લિયર કર્યું. ચલો હવે આપણે અહીં એક આપણે નિયમની અહીં શરૂઆત કરીએ વન બાય વન, એક પછી એક આપણે નિયમની વાત કરીએ. તો ચલો અહીં પહેલા આપણે વાત કરીશું કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ, બરાબર છે. કિર્ચોફના પ્રથમ નિયમને જંકશન નો નિયમ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જંકશન નો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર. તો એ પ્રમાણે તો કિર્ચોફનો પ્રથમ નિયમ અને જંકશનનો નિયમ પણ કહેવામાં આવે છે. કિર્ચોફના પ્રથમ નિયમને ઇંગ્લિશમાં કિર્ચોફ ફર્સ્ટ લો પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો એને શોર્ટમાં કિર્ચોફ ફર્સ્ટ લો, તો KFL આવું પણ લખેલું હોય છે. બરાબર છે. તો કિર્ચોફ ફર્સ્ટ લો એટલે આપણે વારંવાર રકમોમાં લખતી વખતે બરાબર છે એ રીતે KFL એવું કહીએ તો લખતા મીન્સ કિર્ચોફનો પ્રથમ નિયમ એપ્લાય કરતા એવું લાંબુ નથી લખતા, સીધું લખી દઈએ છીએ KFL લાગુ કરતા. તો એ પ્રમાણે આપણે અહીં બાબત વિચારીએ છીએ. બરાબર છે. હવે વસ્તુ એ છે કે આમાં આ નિયમ શું સૂચવે છે? તો એકદમ સરળ. તમે અહીં આ જંકશનનો નિયમ છે એટલે તમારે જંકશન ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું. તો અહીં હું ધ્યાનમાં લઈશ, તો આ જંકશનને તમે ધ્યાનમાં લો. ચલો ડી જંકશનને હું ધ્યાનમાં લઉં. તો હવે બાબત એ છે કે આ જંકશન ડી ને તમે ધ્યાનમાં લો, તો તમે જરા મને કહેશો આ જંકશન તરફ આવતા પ્રવાહો કયા છે? તો તમે આકૃતિ જોશો તો જુઓ આ એરો કરેલા છે. તો I1 પ્રવાહ ડી તરફ એટલે જંકશન તરફ જઈ રહ્યો છે. I2 પ્રવાહ ડી તરફ એટલે જંકશન તરફ જઈ રહ્યો છે. બરાબર છે. તો જંકશન તરફ જતા અથવા જંકશનમાં દાખલ થતા પ્રવાહો કયા છે? તો I1 અને I2 છે. જંકશનમાંથી બહાર નીકળતા પ્રવાહો કયા છે? તો I3 છે. બરાબર છે. તો એ જંકશનમાંથી બહાર. તો કિર્ચોફે એના પ્રથમ નિયમમાં શું કીધું કે જંકશનમાં દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ જંકશનમાંથી બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. ક્લિયર? એકદમ સરળ બાબત. જંકશનમાં દાખલ થતા પ્રવાહોનો સરવાળો, અહીંયા હું નોંધ કરું છું, જંકશનમાં કોઈ પણ જંકશનમાં, કોઈ પણ એટલે બધા જંકશન માટે વાત થાય છે. કોઈ પણ જંકશનમાં દાખલ થતા પ્રવાહો નો સરવાળો એ જંકશન માંથી બહાર નીકળતા પ્રવાહો ના સરવાળા બરાબર થાય છે. ક્લિયર? એકદમ સરળ બાબત છે. જંકશનમાં દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર છે એ જંકશનમાંથી બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર થાય છે. બીજી રીતે આ નિયમનું કથન તમારે લખવાનું થાય તો આ રીતે લખવું. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય. બીજું જી નીટમાં આના રિલેટેડ હજુ આપણે દાખલાઓ બધા ગણીશું તો એ બધી બાબતો પણ આવશે. ઇમ્પોર્ટન્ટ છે મીન્સ આમાંથી કંઈક ના કંઈક તો પૂછાવાનું છે. બરાબર છે. ચલો અથવા બીજો નિયમ અથવા કરીને બીજું કથન હું લખું છું. તો તમે જુઓ, મેં તમને એવું પૂછ્યું કે ભાઈ જંકશન માં દાખલ થતા પ્રવાહો કયા? તો I1 અને I2. અને જંકશન માંથી બહાર નીકળતા પ્રવાહ કયો? તો I3. ક્લિયર? તો હવે હું આને એવું કહી શકું કે I1, I2 અને I3 એ ત્રણેય જંકશન પાસે ભેગા થાય છે. ક્લિયર? ઓકે. તો જંકશન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો 0 થાય.
ક્લિયર? ઓકે, આ એનું બીજું કથન પણ લખી શકો છો. તો એ રીતે અથવા કરીને લખું છું, જંકશન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે અથવા શૂન્ય થાય છે. તો તમે આ બંનેમાંથી પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. તો તમે એ પ્રમાણે આ બંને માંથી કોઈ એક કથન લખી શકો છો. એક જ કથન યાદ રાખવાનું છે, પણ આપણે એને સમજ્યા. તો હવે તમે જુઓ, તો આપણે આ જે આકૃતિ મેં દર્શાવી છે, બરાબર છે, તો પરિપથ, તો એમાં જંક્શન ડી ને હું ધ્યાનમાં લઉં. કયું જંક્શન લઉં? જંક્શન ડી ને. તો જંક્શન ડી તરફ જતા પ્રવાહો કયા? તો I1 જંક્શન ડી તરફ, એટલે જંક્શન ડી માં દાખલ થતા પ્રવાહો કયા? એ પ્રમાણે I1 અને I2. તો જંક્શન માં દાખલ થતા પ્રવાહો, તો એનો સરવાળો. હવે આ જંક્શન ડી થી દૂર જતા મીન્સ બહાર નીકળતા. ક્લિયર? જંક્શન ડી થી દૂર જતા એટલે બહાર નીકળતા, અને આ દાખલ થતા. તો બહાર નીકળતા, તો કયો પ્રવાહ? I3. બરાબર છે, તો I3. હવે તમે કહેશો સાહેબ જંક્શન માંથી બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો. તો જુઓ, દાખલ થતા પ્રવાહો બે હતા, બરાબર છે, તો એનો સરવાળો બરાબર, પણ બહાર નીકળતો પ્રવાહ એક જ છે, બરાબર. તો આપણે એનો કોઈ બીજા સાથે સરવાળો કરવાનો નથી, એ પોતે જ ગણાશે. તો આ પ્રથમ કથન મુજબ હું અહીંયા લખું તો I1 I2 is equal to I3. I1 I2 is equal to I3. તમે આ પ્રમાણે કહીએ તો આ જે બાબત છે વિચારી શકો છો. બોલો, સમજ પડી? ખ્યાલ આવ્યો? તો I1 I2 તો ખબર પડી. જંક્શન માં દાખલ થતા પ્રવાહોનો સરવાળો બરાબર જંક્શન થી બહાર નીકળતા પ્રવાહો નો સરવાળો. બરાબર છે. ચાલો, આના ઉપરથી તમે અહીંયા આ રીતે પણ લખી શકો, I1 I2. હવે I3 ને હું આ બાજુ લાવું છું, ડાબી બાજુ. તો માઈનસ પ્લસ છે, તો માઈનસ થઈ જાય, તો માઈનસ I3 બરાબર 0. તો હવે તમે આને પણ જુઓ, બરાબર છે, કે જંક્શન પાસે ભેગા થતા પ્રવાહો નો બેઝિક સરવાળો એટલે શું? કે મેં માની લો કે જંક્શન તરફ આવતા પ્રવાહોને ધન લીધા, તો જંક્શન થી દૂર તરફ જતા પ્રવાહોને ઋણ લીધા, તો એને શું છે? બેઝિક સરવાળો. તો એ ધ્યાન રાખવાનું કે એ પ્રમાણે. તો એ બેઝિક સરવાળો કેટલો થાય છે? 0. તો અહીં તમે જુઓ, જંક્શન તરફ જે પ્રવાહો આયા, તો મેં એને પ્લસ લીધા, અને જંક્શન થી દૂર જતો હતો તો એને આપણે શું લીધું? ઋણ લીધું. તો એ રીતે પણ તમે એને દર્શાવી શકો છો. તો આ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું છે. તો મેં આ બાબતે તમને આ આકૃતિ દ્વારા દર્શાવી છે. તમે એવી જ રીતે જંક્શન સી માટે પણ, એટલે એની એ જ બાબત આવે, કેમ કે અહીંયા એની જ વસ્તુ થશે. તો તમે એ બાબત દર્શાવી શકો છો. ક્લિયર? ઓકે. તો આ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું, કેવી રીતે બાબત આપણે વિચારી શકાય. હજુ હું તમને આમાં આ કિર્ચોફનો પ્રથમ નિયમમાં જ હું થોડી તમને પ્રેક્ટિસ કરાવું અને એને ક્લિયર કરીએ. આપણે જરા વધુ થોડા ઉદાહરણ એક બે લઈ અને આને સમજીએ કેવી રીતે બાબત વિચારાશે. હવે કદાચ તમને કોઈ એમ પણ પૂછે કે સાહેબ આ સાબિત કેવી રીતે થાય? બરાબર છે, આ સાબિત કેવી રીતે થાય? તો એને મારે સહજતાથી દર્શાવવું હોય તો હું અહીંયા દર્શાવી શકું છું. જુઓ, અહીંયા દર્શાવું છું એનું પ્રૂફ. બરાબર છે. તો જરા સાબિતી, તો તમે આગળની જે આકૃતિ હતી એમાં જરા જોઈ લો. આ I1 હતું, આ I2 હતું, અને આ I3 હતું. અહીંયા ડી પોઈન્ટ. તો હવે એક વસ્તુ છે કે જંક્શન આગળ હવે વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એનો અર્થ વિદ્યુત ભાર પસાર થતો હોય, અને વિદ્યુત ભાર કોઈ જંક્શન પાસે સંગ્રહ પામતો નથી. વિદ્યુત ભાર કોઈ જંક્શન પાસે સંગ્રહ પામતો નથી. જેટલો વિદ્યુત ભાર જંક્શનમાં દાખલ થાય છે એટલો વિદ્યુત ભાર જંક્શન માંથી બહાર નીકળે છે. બરાબર છે.
મીન્સ જંક્શન પાસે કોઈ વિદ્યુત ભાર કહીએ તો જમા થતો નથી. માની લો અહીં Q1 વિદ્યુત ભાર જંક્શન તરફ જાય છે, Q2 વિદ્યુત ભાર અને આ Q3 વિદ્યુત ભાર. તો અહીં Q1 અને Q2 વિદ્યુત ભારનો સરવાળો કોના જેટલો થશે? Q3 જેટલો. તો Q1 Q2 સોરી is equal to Q3. તો માની લો t સમયમાં Q1 અને Q2 વિદ્યુત ભાર જંક્શન D માં દાખલ થાય છે. તો એટલા જ સમયમાં Q3 વિદ્યુત ભાર જંક્શન માંથી બહાર નીકળે છે. તો એના આધારે હું અહીંયા t સમય લઉં તો Q બરાબર IT તો I1 T1, Q2 બરાબર I2 T, Q3 બરાબર I3 T. બરાબર. તો આ મુજબ હું અહીંયા મૂકું તો I1T plus I2T is equal to I3T. આ બેમાંથી T કોમન કાઢો તો આ બાજુનો T ઉડી જશે તો શું થશે? I1 plus I2 is equal to I3. બરાબર. આને I1 plus I2 minus I3 is equal to 0. તો તમે આ રીતે દર્શાવી શકો છો. ટૂંકમાં વિદ્યુત ભારનું સંરક્ષણ એના આધારે આની તમે સાબિતી પણ આપી શકો છો. તો જંક્શનમાં જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય એટલા જ સમયમાં એટલો વિદ્યુત ભાર એ જંક્શનમાંથી બહાર નીકળે. એટલે દાખલ થતા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો વિદ્યુત ભારનો સરવાળો બરાબર બહાર નીકળતો હોય એટલે પ્રવાહના સંદર્ભમાં આપણે એને ટ્રાન્સફર કરી અને એને આપણે ક્લિયર કર્યું. તો એ રીતે તમે એને ધ્યાનમાં રાખજો. તો આ ખાલી સહજ સમજાવવા પ્રૂફ સાબિતી માટે મેં એની વાત કરી. બરાબર. હવે આપણે અહીંયા વિચારીએ થોડું હું આ ત્રણ પ્રવાહો લેતો હતો એની જગ્યાએ હું થોડીક વધારે ડિટેલિંગ કરું આનું. માની લો આ કોઈ જંક્શન છે. ચલો આ કોઈ જંક્શન O છે. અહીં I1 પ્રવાહ, I2 પ્રવાહ, I3 પ્રવાહ, I4 પ્રવાહ ને I5 પ્રવાહ. ચલો આ રીતે બાબત છે. તો અહીં કિર્ચોફનો પ્રથમ નિયમ મુજબ મને સૂત્ર લખાવો. ચલો કિર્ચોફનો પ્રથમ તો જંક્શન O પાસે. તો ચલો જંક્શન O તરફ બરાબર દાખલ થતા પ્રવાહ O માં દાખલ થતા પ્રવાહ કયા મને કહો. O માં દાખલ થતા પ્રવાહ કયા? તો I1 I2 અને I4 આ તો બહાર નીકળતા છે. તો દાખલ થતા તો એમનો સરવાળો I1 I2 અને I4 નો સરવાળો. બરાબર. ચલો બહાર નીકળતા જંક્શનોમાંથી બહાર તો કયા? I3 અને I5 બરાબર છે. તો એ બંનેનો સરવાળો. તો આના બરાબર તો I1 plus I2 plus I4 બરાબર I3 plus I5. બોલો ખબર પડી? તો એ મુજબ આને આ રીતે પણ લખાશે I1 plus I2. ચલો I3 આ બાજુ આવે તો minus I3 plus I4 ક્લિયર. I5 આ બાજુ લઈ જાઓ તો minus I5 is equal to 0. તો તમે જુઓ અહીં જંક્શન પાસે જો દાખલ થતા પ્રવાહનો સરવાળો બરાબર બહાર નીકળતા પ્રવાહનો સરવાળો અને આ જુઓ જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો સરવાળો બેઝિક સરવાળો પ્રવાહોનો બેઝિક સરવાળો કેટલો? 0. ક્લિયર. ઓકે. આમ તમે અહીં ક્લિયરલી સમજવાની બાબત છે કે અહીં તમે દાખલ થતા પ્રવાહોને ધન લીધા દાખલ થતા પ્રવાહોને ધન લીધા જો 0 સરવાળો લખો છો એ વખતે તો બહાર નીકળતા પ્રવાહોને શું લો? ઋણ લો. એનાથી ઉલટું એ વિચારો દાખલ થતા પ્રવાહોને ઋણ લો તો બહાર નીકળતાને ધન લો. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો એ રીતે તમે એને સમજી શકો છો. તો આ રીતે બાબત ધ્યાનમાં રાખવું. ચલો અહીં બીજી એક બાબત હું અહીંયા જરા તમને કિર્ચોફના પ્રથમ નિયમની બાબત હું જરા અહીંયા જણાવવા પ્રયત્ન કરું છું જેની મદદથી તમે અહીંયા ક્લિયર કરજો અને એ રીતે બાબત વિચારવાની. તમે પણ જરા વિચારજો. અહીંયા આકૃતિ દર્શાવું છું તમે તમારી નોટમાં દોરી અને એને સોલ્વ કરો જરા અને એ પ્રમાણે વિચારો. કિર્ચોફનો પ્રથમ નિયમ જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ચલો અહીં 12 એમ્પિયર, અહીં 8 એમ્પિયર, આ 3 એમ્પિયર. જોજો એરો એ પ્રકારે મેં દર્શાવ્યા છે. અહીં 1 એમ્પિયર, અહીં 2 એમ્પિયર, અહીં 1 એમ્પિયર, અહીં 2 એમ્પિયર, અહીં 1 એમ્પિયર, અહીં 2 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 એમ્પિયર, અહીં
અહીં 5 એમ્પિયર, ચલો અહીં પ્રવાહ કેટલો હશે? આ બધા જે મેં ખાલી જગ્યાઓ મૂકી છે ત્યાં આગળ પ્રવાહ વિચારો કેટલો હશે. કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરવાનો છે અને મેં આ કોઈ જટિલ પરિપથ છે નેટવર્ક એનો થોડો ભાગ દર્શાવ્યો છે, તો એ પ્રમાણે બરાબર. તો એ રીતે જરા એને ક્લિયર કરો અને વિચારો આ જે મેં ખાલી જગ્યાઓ મૂકી છે ત્યાં આગળ શું પ્રવાહ હશે, બરાબર છે. તો એ પ્રમાણે તમે વિચારો. ચલો પછી બીજું અહીંયા દર્શાવું છું. એક એમ્પિયર અહીંયાથી આ જુઓ બહાર નીકળે છે 1 એમ્પિયર. આ એરો કર્યા છે, એરો પ્રવાહની દિશા છે. અહીંયા 1.3 એમ્પિયર. તો અહીં પ્રવાહ I કેટલું? ક્લિયર? તો મેં તમને આવું એક સહજ કિર્ચોફના પ્રથમ નિયમને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ છીએ તો જરા એ રીતે આપણે એને સમજવાનો કે આપણે એકદમ સહજતાથી એને એપ્લાય કરી શકીએ છીએ. માની લો એક સહજ બાબત, અત્યારે હાલ હું થોડું એ પ્રકારે માની લો કે આ પ્રવાહ I1 છે, I1. તો આપણે આને જંક્શન વિચારીએ, તો જંક્શન તરફ આવતો પ્રવાહનો સરવાળો બરાબર જંક્શન થી દૂર તરફ જતા પ્રવાહોનો સરવાળો. તો તમે આની અંદર ક્લિયરલી બાબત અહીંયા વિચારી શકો છો કે જંક્શન તરફ આવતો પ્રવાહ 12 એમ્પિયર, જંક્શન થી દૂર તરફ જતો પ્રવાહ કેટલો 8 એમ્પિયર અને I1. તો I1 અને 8 નો સરવાળો કોના જેટલો થાય? 12 એમ્પિયર જેટલો થાય. બોલો સર સીધી બાબત. 12 એમ્પિયર બરાબર 8 વત્તા I1. તો I1 બરાબર કેટલું? તો 12 માંથી 8 જા તો 4 એમ્પિયર. તો આ પ્રવાહ કેટલો થઈ ગયો? 4 એમ્પિયર. આ મેં આવી રીતે, હવે હું આવી રીતે નહીં લખું, હવે હું સીધું વિચારીશ. જુઓ બરાબર ધ્યાન. તો ચલો આ પ્રવાહ મળી ગયો 4 એમ્પિયર. જુઓ 12 એમ્પિયર આવ્યો, એમાંથી 8 એમ્પિયર આ બાજુ જતો રહ્યો. તો આ ભુજામાં કેટલો હોય? તો 12 માંથી 8 બાદ કરો તો 4 એમ્પિયર હોય. સીધી બાબત. આ મેં ભલે દર્શાવ્યું તમને સમજાવવા આપું, પણ હવે આપણે સીધું આ રીતે વિચારો. ક્લિયર? ચલો પછી આની અંદર હવે જુઓ અહીં 4 એમ્પિયર અને 3 એમ્પિયર બે ભેગો થશે તો અહીં કેટલો થશે? તો 4 ને 3 7 એમ્પિયર થઈ જશે. ઓકે ક્લિયર? કેમ કે 3 એમ્પિયર આવે છે અહીંયાથી 4 એમ્પિયર આવે છે, તો અહીંયા જે પ્રવાહ જઈ રહ્યો છે એ બે ના સરવાળા જેટલો, એટલે 4 વત્તા 3 7 એમ્પિયર. ચલો પછી અહીં 8 એમ્પિયર આવે છે, આ જંક્શન જુઓ તો 8 એમ્પિયર આવે છે, 5 એમ્પિયર આવે છે, બે ભેગો થઈ અને અહીં 8 ને 5 13 એમ્પિયર થશે. 8 ને 5 13 એમ્પિયર. બોલો ખબર પડી કે ના પડી? એકદમ સરળ વાત. તો હવે આ પ્રવાહ I જુઓ કેટલો આ બહાર નીકળે છે, તો આ 13 એમ્પિયર અને 7 એમ્પિયર બે ભેગો થઈ કેટલો થશે? I. તો એ મુજબ અહીં I તો 13 વત્તા 7 તો કેટલો ભાઈ? 20 એમ્પિયર. તો અહીં આ જે પ્રવાહ I છે કેટલો હશે? 20 એમ્પિયર હશે. કેટલો હશે ભાઈ? 20 એમ્પિયર હશે. બોલો સમજ પડી કે ના પડી ભાઈ? ખ્યાલ આવે છે હું તમને શું સૂચવી રહ્યો છું બાબત આને? તો આ રીતે તમે બાબત વિચારી શકો છો, એને ક્લિયર કરી શકો છો. બરાબર. આમાં મેં બીજું કશું જ નહીં, કિર્ચોફના પ્રથમ નિયમ, જંક્શનના નિયમનો જ ઉપયોગ કર્યો છે. બરાબર. તો આ એકદમ સરળતાથી તમે અહીં પ્રથમ નિયમનો યુઝ કર્યો. ચલો આના ઉપર એપ્લાય કરો. ચલો આના ઉપર જરા વિચારો. અહીં આ I કેટલો હશે? તમે જાતે જ પહેલા ટ્રાય કરી લો ચોપડાની અંદર તમારી રીતે અને મેળવી કાઢો. પછી હું ચર્ચા કરું છું. ટેલી કરી લઈએ આપણે. ચલો જુઓ હવે ચલો અહીં આપણે આ પ્રવાહ લાવવો છે, તો આ જે બધી ખાલી જગ્યા મીન્સ અહીંયા નથી દર્શાયો, અહીંયા નથી દર્શાયો, તો આ બધું પહેલા ક્લિયર કરવું પડશે, ત્યારે આપણને અહીં મળશે. બરાબર. ચલો પહેલા 2 એમ્પિયર અને 2 એમ્પિયર બે
જુઓ આ જંકશન તરફ જ જાય છે, તો જંકશન થી દૂર તો આ બેનો સરવાળો તો અહીં કેટલો થશે 4 એમ્પિયર. બોલો કોઈ ડાઉટ? એકદમ સરળ. તો આ જે છે એ કેટલો થશે, અહીંયા લખું છું 4 એમ્પિયર, હાર્યો પ્રવાહ 4 એમ્પિયર. ઓકે, ચાલો હવે બાબત એ છે 4 એમ્પિયર થયો. હવે 4 એમ્પિયર માંથી આ 1 એમ્પિયર જાય છે, એટલે 4 માંથી 1 જશે તો અહીં કેટલો બચશે? 3 એમ્પિયર. કેટલો? 3 એમ્પિયર. સીધી વાત છે, એકદમ ઈઝી બાબત. ચાલો 3 એમ્પિયર, તો આ 3 એમ્પિયર માંથી પાછો આ જંકશન પાસે જુઓ તો અહીં 1.3 એમ્પિયર દૂર જાય છે, તો આ પ્રવાહ I કેટલો હશે? તો 3 માંથી 1.3 બાદ કરી દો, તો 3 માંથી 1 2, બીજું 0.3 બાદ થશે તો 1.7, તો અહીં આ પ્રવાહ 1.7 એમ્પિયર હશે. તો આ I બરાબર 1.7 એમ્પિયર. બોલો સમજ પડે? ક્લિયર? તો તમે આ પ્રકારે અહીં બાબત વિચારી શકો છો, એને સરળતાથી ક્લિયર કરી શકો છો. તો અહીં મેં શું વાત કરી? જંકશનનો નિયમ એપ્લાય કર્યો, પ્રથમ નિયમની જ મેં વાત કરી છે અને એને મેં સમજાવ્યો. એનું કથન પરીક્ષામાં પણ પૂછી શકાય, તો કથન એની એ પ્રકારે ઉદાહરણ આપવાનું, તમારે ગમે તે ઉદાહરણ આપી શકો, મૌલિક રીતે તમે ઉદાહરણ આપી શકો છો. એમાં કોઈ નહીં આ જ ઉદાહરણ આપવું એવું કોઈ જરૂરી નથી. તમે તમારી રીતે ઉદાહરણ આપી તમે સમજાવી શકો છો અને એને ક્લિયર કરી શકો છો. બરાબર, પછી એને બીજા મેં સમજાવવા માટેના ઉદાહરણ આપ ને એ રીતે આપણે એને ક્લિયર કર્યું છે. બરાબર છે, તો એ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું થાય. તો આ પ્રમાણે આપણે કિર્ચોફના પ્રથમ નિયમની આપણે વિચારણા કરી અને એની સમજ મેળવી. આપણે નેક્સ્ટ ટાઈમ કિર્ચોફના બીજા નિયમની ચર્ચા કરીશું અને આગળ વધીશું. તો આજે અહીં હું વિરામ લઉં છું. થેન્ક યુ.